that is not possibility in full binary tree. કોઈ બી નોડને એક ચિલ્ડ્રન હોય એ પોસિબિલિટી નથી. આઈધર એને 0 ચિલ્ડ્રન હશે, આઈધર એને 2 ચિલ્ડ્રન હશે. તો અહીંયા જો આપણું જે એક્ઝામ્પલ આપેલું છે એમાં નોડ 9 એન્ડ નોડ 10 એને 0 ચિલ્ડ્રન છે અને 2 અને 16 ને 2 ચિલ્ડ્રન છે. So that is full binary tree in which each node has either 0 children or either 2 children. Okay. After that, and અહીંયા એ લોકોએ એ રીતે લખેલું છે કે a binary tree in which each node is either a leaf or has a degree exactly 2. બંનેનો મીનિંગ એક જ થાય. લીફ નોડ ક્યારે હોય કે જ્યારે એને 0 ચિલ્ડ્રન હોય ત્યારે. હવે આ જે નોડ છે 9 વાળું એ લીફ નોડ ક્યારે કહેવાય? બીકોઝ એને કોઈ ચિલ્ડ્રન નથી. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ લીફ નોડ. બરાબર? તો આપણે એવું બી કહી શકીએ કે આઈધર એને 0 ચિલ્ડ્રન છે, આઈધર એને 2 ચિલ્ડ્રન છે. તો ધેટ ઇઝ ઓલ્સો રાઈટ. અને તમે આ રીતે લખો કે ભાઈ આઈધર ઇટ ઇઝ અ લીફ, આઈધર ઇટ હેઝ અ ડિગ્રી ધેટ ઇઝ 2. ડિગ્રી મીન્સ એના નંબર ઓફ ચિલ્ડ્રન. બાઇનરી ટ્રીમાં ડિગ્રી કોને કહેવાય? કે કોઈ બી નોડના નંબર ઓફ ચિલ્ડ્રન્સ કેટલા છે અને ડિગ્રી કહેવાય. So degree exactly 2. That is full binary tree. After that, complete binary tree. Complete binary tree means અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એ રીતે જો a binary tree in which all leaves are on the same level and internal nodes have degree 2. એનો મીનિંગ શું થાય કે અહીંયા જો આપણી આ વાળી ટ્રી છે એમાં બધા જ નોડ આ ફૂલ બાઇનરી ટ્રી એમાં જે દરેકે દરેક નોડ્સ છે એ દરેક નોડ સેમ લેવલ ઉપર નથી. જો આ છે લેવલ 0, આ છે લેવલ 1, this is level 2, this is level 3. So some nodes are at level 2, that is 9 and 10 જે leaves node છે તે. અને બીજા જે leaves node છે that is 14, 8, 7 and 12 they are at the level 3. તો દરેકે દરેક લીવ્સ નોડ છે એ સેમ લેવલ ઉપર નથી. બટ કમ્પ્લીટ બાઇનરી ટ્રીમાં શું કન્ડિશન છે કે જેટલા બી લીવ્સ નોડ છે એ બધા સેમ લેવલ ઉપર હોવા જોઈએ. they all should be at the same level and all internal nodes have degree 2. અને જેટલા બી ઇન્ટરનલ નોડ છે એમની ડિગ્રી કેટલી હોવી જોઈએ? 2. ધેટ મીન્સ કે દરેકને 2 ચિલ્ડ્રન હોવા જોઈએ. That is the difference between full binary tree and complete binary tree. Full binary tree માં દરેક નોડ્સ છે એને આઈધર 0 ચિલ્ડ્રન હશે, આઈધર 2 ચિલ્ડ્રન હશે. અને દરેકે દરેક લીવ્સ નોડ જે છે તમારા એ સેમ લેવલ ઉપર નહીં હોય. જ્યારે કમ્પ્લીટ બાઇનરી ટ્રીમાં દરેક લીવ્સ નોડ સેમ લેવલ ઉપર હોવા જોઈએ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન. એન્ડ ધ સેકન્ડ કન્ડિશન કે દરેકને 2 ચિલ્ડ્રન હોવા જોઈએ. ડિગ્રી કેટલી હોવી જોઈએ? 2. સો દેટ ઇઝ કમ્પ્લીટ બાઇનરી ટ્રી. પછી આપણે મેં લાસ્ટ ટાઈમ તમને એક્સપ્લેન કરેલું ધેટ ઇઝ ઓલમોસ્ટ બાઇનરી ટ્રી. ઓલમોસ્ટ બાઇનરી ટ્રીમાં એક્સપ્લેન કરેલું મેં કે ટ્રીમાં જે નોડ્સ છે એમાં એક ચિલ્ડ્રન હશે તો બી ચાલશે, બટ એ એક ચિલ્ડ્રન જે ફિલ કરેલું છે તમે એ લેફ્ટ ટુ રાઈટ ફિલ થયેલું હોવું જોઈએ. દેટ ઇઝ ધ કન્ડિશન. બીજું કોઈ જ કન્ડિશન નથી ઓલમોસ્ટ બાઇનરી ટ્રીમાં. ટ્રી શુડ બી ફિલ્ડ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. એમાં એવું કંઈ નહીં કે ભાઈ દરેકને આઈધર 0 હોય, આઈધર 2 નોડ્સ હોય, એવી કોઈ જ કન્ડિશન નહીં. એક ચિલ્ડ્રન હશે તો બી ચાલશે, બટ એક જ કન્ડિશન કે જે ટ્રી છે એ લેફ્ટ ટુ રાઈટ ફિલ કરવાની. That is our almost complete binary tree. And heap tree is a almost complete binary tree. Okay, now let's understand કે કોઈ બી ટ્રી છે એની હાઈટ કોને કહેવાય, એનું લેવલ કોને કહેવાય. ઓકે ઓકે સો હાઈટ કોને કહેવાશે? The number of edges on the longest simple path from the node down to the leaf. ચલો, number of
એજીસ જોવાની. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. નોડ 2, આ જે નોડ છે આપણો 2A, તો એને જુઓ કઈ એજ લીફ નોડથી કનેક્ટ થાય છે. દેટ ઇઝ 1, ઓનલી 1. લીફ નોડથી સ્ટાર્ટ કરવાનું છે. વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ લીફ નોડ. સો 14 થી આપણે કાઉન્ટ કરીએ તો 2 સુધી એક એજ છે, દેટ ઇઝ 1 એજ. સો એની હાઈટ શું થશે? 1. સેમ વે અહીંયા 1 માટે જોઈએ. સો લીફ નોડથી લઈને 1 સુધી કેટલી એજીસ જાય છે? 1 એન્ડ 2. તો આની હાઈટ 2 થશે. 4 માટે કાઉન્ટ કરીએ. લીફ નોડથી જો this is 1 edge, 2 edge and 3 edge. So the height of this root is 3. Simple. Leaf node થી સ્ટાર્ટ કરવાનું longest number of edges. તો લીફ નોડ થી કાઉન્ટિંગ સ્ટાર્ટ થશે. તો અહીંયા 2 માટે કેટલી એજ છે? 1 એજ. સો હાઈટ શું આવશે? 1. અહીંયા 1 માટે લીફ થી લઈને કેટલી એજ છે? 1 એન્ડ 2 એજ. સો હાઈટ ઓફ 1 ઇઝ 2. રૂટ નોડ માટે લીફ નોડ થી સ્ટાર્ટ કરો. 1 એજ, 2 એજ એન્ડ 3 એજ. સો ધ હાઈટ ઓફ રૂટ ઇઝ 3. ઓકે. આફ્ટર ધેટ હવે આપણે સપોઝ આ 3 માટે કાઉન્ટ કરવી છે હાઈટ. અહીંયા 3 માટે જોજો. 3 ની હાઈટ કેટલી થશે? આ જે 3 છે એની હાઈટ કેટલી થશે? તો કેવી રીતે કાઉન્ટ કરવાનું? રૂટ નોડ કયો થાય? સોરી, લીફ નોડ કયો છે? 10. તો લીફ નોડ થી 3 સુધી કેટલી એજ છે? ઓનલી 1 એજ. હિયર યુ કેન સી ઓનલી 1 એજ. સો 3 ની હાઈટ શું થશે? 1 થશે. સી એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા નોડ 1 ની હાઈટ 2 છે. ધેટ ડઝન્ટ મીન કે સેમ લેવલ ઉપર જે 3 છે એની હાઈટ પણ 2 થાય. ધેટ ઇઝ નોટ કમ્પલસરી. ટ્રીની અંદર દરેક લેવલ ઉપર બધાની જ હાઈટ સેમ હોય એ કમ્પલસરી નથી. હાઈટ ઓલવેઝ કેવી રીતે કાઉન્ટ કરવાની? આપણો જે નોડ હોય એના લીફ નોડથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, જો 3 છે તો આપણે 10 થી સ્ટાર્ટ કરવાનું. તો 10 અને 3 ની વચ્ચે ઓનલી 1 એજ છે. તો ધેટ્સ વાય 3 ની હાઈટ શું આવશે? 1 આવશે. ઓકે. ઇન ધ સેમ વે અહીંયા 4 માટે કાઉન્ટ કરીએ. ચલો 4 માટે શું થાય? 10 થી કાઉન્ટ કરું તો 1 એન્ડ 2. સો રૂટ 4 માટે આપણી જોડે બે પોસિબિલિટી છે, હાઈટ 3 એન્ડ હાઈટ 2. બટ એઝ પર ધ ડેફિનેશન અહીંયા જુઓ શું લખેલું છે કે ભાઈ લોંગેસ્ટ જોવાનું છે આપણે. સો લોંગેસ્ટ કઈ છે? તો કે 3. સો ધેટ્સ વાય આપણે એને અહીંયા 3 કન્સિડર કરી. સમજમાં આવે છે? એ આપણે આપણી જોડે જો બે પોસિબિલિટી હોય હાઈટ માટે તો we will consider the longest path. એક જ મિનિટ. ઓકે, ક્લિયર થયું? ફરીથી આપણે હાઈટ કન્સિડર કરીએ. ચલો કેવી રીતે કાઉન્ટ થશે? લીફ નોડ થી ઓલવેઝ સ્ટાર્ટ કરવાનું. 3 માટે લીફ નોડ કયો છે? 10. 10 to 3 ની વચ્ચે એજ કેટલી આવશે? ઓનલી 1. તો નોડ 3 ની હાઈટ આવશે 1. ઓકે. અને 4 માટે કાઉન્ટ કરીએ તો જો રાઈટ હેન્ડ સાઈડ થી કાઉન્ટ કરું છું તો 2 આવે છે. લેફ્ટ હેન્ડ સાઈડ થી કાઉન્ટ કરું છું તો 3 આવે છે. બટ અહીંયા ડેફિનેશનમાં ક્લિયરલી લખેલું છે કે ભાઈ લોંગેસ્ટ પાથ કન્સિડર કરવો. તો 3 અને 2 માંથી આપણે લોંગેસ્ટ 3 છે એટલે એને આપણે શું કરીશું? કન્સિડર કરીશું. ઓકે. સેમ ફોર નોડ 10. નોડ 10 ની હાઈટ જોવી હોય તો કે 0 હાઈટ. નોડ 10 ની હાઈટ શું થશે? 0. બીકોઝ શું કહે છે? રોલ નંબર 36 શું કહે છે? બોલ. હેલો, અનમ્યુટ કર. રોલ નંબર 36. यस मैम. हाँ बोल, શું કહે છે? કે सर मैम मेरे देखो
ઓલા 3 છે આ 3 એની છે. હાઈટ 4 હા, થવી જોઈએ ને? 4 4 કેમ? થવી જોઈએ. કેમ 4 કેવી રીતે? લોંગેસ્ટ કરો છો, લીફ નોડ 14 અને 8 લઈ તો. ના, પણ લીફ નોડ 3 માટે 14 અને 8 નથી. 3 માટે આપણા નોડ્સ એની સાથે જો અહીંયા શું કીધું છે, જો ધ નંબર ઓફ એજીસ, એજ કોને કહેવાય જે આપણા નોડ સાથે કનેક્ટ હોય. 3 જે છે એની સાથે લીફ નોડ કનેક્ટેડ કયા છે? 9 અને 10 જ કનેક્ટેડ છે. એજીસ કોને કહેવાય? જે નોડ સાથે કનેક્ટેડ હોય એને જ આપણે એજ કહીએ છીએ, બરાબર? તો 3 સાથે કોણ કનેક્ટેડ છે? 9 અને 10. તો આપણે અહીંયા 14 અને 8 થી કાઉન્ટ ના કરી શકીએ. સમજ પડી? We have to count from 9 or 10. Is it clear? બરાબર? એજ નો મીનિંગ શું થાય કે નોડ સાથે જે કનેક્ટેડ હોય તે. સો 3 સાથે આપણે જોવા જઈએ તો 9 અને 10 કનેક્ટેડ છે લીફ નોડ. આપણે લીફ નોડ થી કાઉન્ટ કરવાનું છે, રૂટ થી કાઉન્ટ નથી કરવાનું, લીફ થી કાઉન્ટ કરવાનું. સો 10 અને 3 ની વચ્ચે 1 છે એજ, એટલે 3 ની હાઈટ 1 આવશે. સેમ ફોર 10. 10 સાથે કોઈ જ નીચે લીફ નોડ કનેક્ટેડ નથી, તો 10 ની હાઈટ આવશે 0. ઓકે. સેમ ફોર 16. 16 માં બી જો નીચે કોઈ જ કનેક્ટેડ નથી લીફ નોડ, તો 16 ની હાઈટ જોવા જઈએ તો 0 હાઈટ થાય. 2 ની હાઈટ 1, 1 ની હાઈટ 2 અને 4 ની હાઈટ 3. So that is about height. જો ડેફિનેશન પૂછાય તો આ રીતે લખવાની કે અહીંયા જે લખેલી છે તે લીફ નોડ થી લઈને લોંગેસ્ટ નંબર ઓફ એજીસ, સિમ્પલ ટર્મ્સમાં. ઓકે. પછી આવે છે લેવલ. કોને કહેવાય? સો લેવલ મીન્સ ધ લેન્થ ઓફ ધ પાથ ફ્રોમ ધ રૂટ નોડ. હાઈટમાં આપણે લીફ નોડ થી હાઈટમાં શું કર્યું છે? લીફ નોડ થી લેન્થ કાઉન્ટ કરીએ છીએ અને લેવલમાં રૂટ નોડ થી લેન્થ કાઉન્ટ કરવાની. ઓકે. સો 4 છે, એની ઉપર કોઈ રૂટ નથી, તો આને કહેવાશે લેવલ 0. 3, તો એની ઉપર એક રૂટ છે, રૂટ થી આપણે કાઉન્ટ કરવાનું પાથ, તો 3 માટે લેવલ 1, 10 માટે લેવલ 2. ટોટલી ઇન્વર્સ પ્રોસેસ. હાઈટમાં લીફ થી કાઉન્ટ થાય છે અને લેવલમાં રૂટ થી કાઉન્ટ કરવાનું. ઓકે. તો આ બાજુ જોઈએ લેફ્ટ સાઈડ ઉપર, તો 2 માટે કાઉન્ટ કરવું હોય આપણે તો રૂટ થી કાઉન્ટ કરીશું. સો આ જે એજ છે ધેટ ઇઝ 1, 1 થી 2 ની વચ્ચે છે ધેટ ઇઝ 2. તો લેવલ ઓફ 2 શું આવશે? 2 આવશે. અને 14 માટે 3 આવશે. સો રૂટ થી કાઉન્ટ થાય એને લેવલ કહેવાય, અને લીવ્સ નોડ થી કાઉન્ટ થાય એને હાઈટ કહેવાય. ઓકે. નાઉ એક ફોર્મ્યુલા લોકોએ ડિરાઈવ કરેલું છે. તમારે એક્ઝામમાં ડિરાઈવ કરવાની જરૂર નથી. યુ હેવ ટુ જસ્ટ રિમેમ્બર. આ બધી જે એક્સપ્લેનેશન ડિરાઈવ માટેની આપેલી છે એ તમારે શું કહેવાય, ડિરાઈવ નહીં કરવાનું, જસ્ટ યાદ રાખવાનું છે. ઇક્વેશન છે આ વાળું, કે કોઈ બી જે બાઇનરી ટ્રી હોય એની અંદર ટોટલ નંબર ઓફ નોડ્સ કેટલા પોસિબલ છે. So how we will count that? So એના માટે 2 raised to d plus 1. d આપેલું છે તમારી હાઈટ. સો કાઉન્ટ કરીએ કે નંબર ઓફ at most 2 raised to d plus 1 minus 1 nodes is a possibility. So let's start. ચલો, આની હાઈટ શું છે ટ્રીની? 3. Let's put the value inside this equation. 2 raised to 3 plus 1, 2 raised to 4 minus 1, 16 minus 1, 15. So count 15, that is total number of node in the binary tree.
ઓકે, લેટ્સ કાઉન્ટ. શું કીધું છે? એટમોસ્ટ કીધું છે. એટમોસ્ટ હાઇટ 3 ની બાઇનરી ટ્રી હોય તમારી જોડે તો એટમોસ્ટ 15 નોડ્સ તમારી ટ્રીમાં પોસિબલ છે. ઓકે, સો આપણી જોડે અત્યારે આમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. બટ અહીંયા 16 ના બી જો ચાઇલ્ડ હોત તો 11 12 13 14 15 16. Again 1 2 3 4 5 6 7 8 9. અહીંયા બે ચાઇલ્ડ કન્સિડર કરો, 10 11 12 13 14 15. તો હાઇટ 3 ની બાઇનરી ટ્રી માટે at most 15 nodes we can store. That is the main concept. તો આ જે લાઈન છે એની પર ફોકસ કરો. A binary tree with height d has at most 2 raised to d plus 1 minus 1 nodes. એના કરતાં વધારે પોસિબલ નથી. 15 નોડ્સ આમાં સ્ટોર કરી શકાય, એનાથી વધારે પોસિબલ નથી. હવે કન્સિડર કરો કે હાઇટ 2 છે તો કેટલા તમે નંબર ઓફ નોડ્સ સ્ટોર કરાવી શકો હાઇટ 2 માટે? હાઇટ 2 એટલે આ ઉપરનો નોડ જવા દો. ચલો અહીંયા હાઇટ 2 છે. ઓકે, તો 2 રેઝ ટુ 2 પ્લસ 1 2 રેઝ ટુ 3 એટલે કે 8 8 માઇનસ 1 એટલે કે 7. ઓકે, તો આ 1 2 3 4 5 અને અહીંયા 6 અને 7. તો આપણી હાઇટ 2 વાળી બાઇનરી ટ્રી આ વાળી કહેવાશે, લેફ્ટ સાઈડમાં જે છે તે. So we can count the total number of nodes which can store at height d or h, જે લખવું હોય તે. હાઇટ h લખશો તો 2 રેઝ ટુ h પ્લસ 1 માઇનસ 1, અને જો d લખેલું છે તો 2 રેઝ ટુ d પ્લસ 1 માઇનસ 1. તો આ બધા જે ફોર્મ્યુલાઝ ડિરાઈવ કરેલા છે એવું કંઈ જ ડિરાઈવ નથી કરવાનું. ખાલી એક આ જે લાઈન છે એ જ યાદ રાખવાની કે ભાઈ હાઇટ ડી હોય તો તમે એમાં કેટલા નોડ્સ સ્ટોર કરાવી શકો? તો કે 2 રેઝ ટુ ડી પ્લસ 1 માઇનસ 1 નોડ્સ સ્ટોર થાય. દેટ ઇઝ ધ મેઇન થિંગ. એટલું જ યાદ રાખવાનું, બાકી આ બધું જે ડિરાઈવ કરેલું છે એ બધું યાદ રાખવાની જરૂર નથી. અને અહીંયા યાદ રાખજો કે અહીંયા એટમોસ્ટ લખેલું છે, મેક્સિમમ નંબર ઓફ નોડ્સ. બરાબર? એનાથી ઓછા હોઈ શકે બટ એનાથી વધારે ના હોઈ શકે. દેટ ઇઝ ધ મેઇન થિંગ. પછી જો અહીંયા લખ્યું છે a heap is a nearly complete binary tree with the following properties. શું પ્રોપર્ટીઝ છે? which is filled from left to right. જે મેં તમને એક્ઝામ્પલમાં એક્સપ્લેન કરેલું તે કે જે ટ્રી છે એ લેફ્ટ ટુ રાઈટ ફિલ કરેલી હોવી જોઈએ. એન્ડ ઓર્ડર હીપનું અંદર આવશે, ધેટ ઇઝ મેક્સ હીપ અને મીન હીપ. મેક્સ હીપમાં મેં એક્સપ્લેન કરેલું કે જે રૂટ નોડ હોય એની વેલ્યુ ઓલવેઝ એના લેફ્ટ અને રાઈટ કરતાં શું હશે? ગ્રેટર હશે. એન્ડ સેમ ફોર મીન, એમાં એનું ઇન્વર્સ કે રૂટ નોડની વેલ્યુ લેફ્ટ અને રાઈટ કરતાં નાની હશે તો એને મીન હીપ કહેવાશે. તો અહીંયા એને ફોર્મ્યુલાથી એક્સપ્લેન કર્યું છે કે પેરેન્ટની વેલ્યુ એના લેફ્ટ અને રાઈટ કરતાં ઓલવેઝ ગ્રેટર હશે, પેરેન્ટની વેલ્યુ લેફ્ટ અને રાઈટ કરતાં ઓલવેઝ નાની હશે. ઓકે, that is max heap and that is mean heap. હવે આ જે છે આ તમારા ગેટ માટે જો તમે પ્રિપેર કરતા હશો તો એમાં બી કામમાં આવશે. આ જે ફોર્મ્યુલાઝ આપેલા છે ને તે વાલા. કેવી ગેટ માટે કરો તો ઠીક છે, નહીં કરો તો બી એક્ઝામમાં તો આપણે આવવાનું જ છે, બટ ઇટ ઇઝ યુઝફુલ ઇન ગેટ ઓલ્સો. ઓકે, સો નાઉ હાઉ these formulas are given. So let's start. Array representations of heaps. આ રીતે તમારી કોઈ હીપ ટ્રી આપી હોય
તો એને તમે એરેમાં કેવી રીતે સ્ટોર કરાવશો? હાઉ you will fill the data in array from your heap. So કેવી રીતે સ્ટાર્ટ કરવાનું કે હીપ જે છે એને નંબરિંગ કરી નાખવાનું, ઇન્ડેક્સિંગ આપી દેવાની આ રીતે 1 2 3 4 5 લેવલ ટુ લેવલ જવાનું 6 7 8 9 10. ઓકે, અને આ જે ઇન્ડેક્સ છે સેમ એ જ ઇન્ડેક્સમાં અહીંયા ડેટાને ફિલ કરી દેવાના. તો 16 14 10 8 7 9 3 2 4 and 1. તો અહીંયા એ જ રીતે સ્ટોર કર્યા 16 14 10 એ જ રીતે સેમ સિક્વન્સ લેવલ ટુ લેવલ. પહેલા રૂટથી સ્ટાર્ટ કરવાનું, લીફ નોડ સુધી જવાનું, લેવલ ટુ લેવલ. ધેટ્સ એ રીતે ડેટા સ્ટોર થઈ જશે. આફ્ટર ધેટ અહીંયા શું લખેલું છે જો, અહીંયા ઇન્ડેક્સ ફાઇન્ડ કરેલી છે. કોઈ બી નોડ હોય તો એના લેફ્ટ ચાઇલ્ડની ઇન્ડેક્સ શું હશે એન્ડ એના રાઇટ ચાઇલ્ડની ઇન્ડેક્સ શું હશે. તો લેટ્સ સ્ટાર્ટ. સપોઝ આપણી જોડે આ નોડ છે 1 1, તો એના લેફ્ટ સાઈડની ઇન્ડેક્સ શું હશે તો કે 2i 2i. સો 2 into 1 તો ઇન્ડેક્સ 2 ઇન્ડેક્સ 2. તો એના ઇન્ડેક્સ 2 ઉપર એનો લેફ્ટ ચાઇલ્ડ સ્ટોર હશે. ઇન ધ સેમ વે 2i plus 1 2 into 1 plus 1 2 plus 1 3. તો ઇન્ડેક્સ 3 ઉપર એનો રાઇટ ચાઇલ્ડ સ્ટોર હશે. તો અહીંયા જુઓ 16 નો લેફ્ટ ચાઇલ્ડ 14 અને 16 નો રાઇટ ચાઇલ્ડ ધેટ ઇઝ 10. ધેટ ઇઝ ધ ઇક્વેશન. ફરીથી કાઉન્ટિંગ કરીએ. ચલો હવે આપણે સપોઝ 8 માટે જોવું છે કે 8 નો લેફ્ટ ચાઇલ્ડ કયો અને રાઇટ ચાઇલ્ડની ઇન્ડેક્સ કઈ. ચલો સૌથી પહેલા 8, તો એની ઇન્ડેક્સ શું છે 4. લેટ્સ પુટ ઇટ ઇન ધ ઇક્વેશન. 2 into 4 2 into 4 that is index 8. index 8 ઉપર છે 2. તો આપણે ચેક કરીએ is it true or not. તો ચલો જોઈ લઈએ કે આ જે 8 હતો આપણી જોડે એનો લેફ્ટ ચાઇલ્ડ 2. તો yes we have got 2 here. સમજમાં આવે છે? શું સિમ્પલી આપણે શું કરીએ છીએ, કોઈ બી નોડ છે એનો લેફ્ટ ચાઇલ્ડ અને રાઇટ ચાઇલ્ડ કઈ ઇન્ડેક્સ ઉપર સ્ટોર છે તે આપણે ફાઇન્ડ કરીએ છીએ. હવે 8 માટે આપણને લેફ્ટ ચાઇલ્ડ 2i ઇન્ડેક્સ ઉપર મળ્યો અને 2i plus 1 that is 2 into 4 plus 1 8 plus 1 that is 9. તો 9 ઇન્ડેક્સ ઉપર જઈને ચેક કરો. ચલો 9 ઇન્ડેક્સ ઉપર છે આપણી જોડે 4. તો ટ્રીમાં જુઓ 8 નો રાઇટ ચાઇલ્ડ હતો 4. તો વી હેવ ફાઇન્ડ ધ ઇન્ડેક્સ ઓફ રાઇટ ચાઇલ્ડ. ફરીથી એક્સપ્લેન કરીએ. ચલો આપણે આ 10 માટે જોવું છે. સપોઝ 10 માટે સો 10 છે એની ઇન્ડેક્સ છે 3. 2i ઇન્ડેક્સ 6. તો 6 ઉપર જઈને ચેક કરવાનું ધેટ ઇઝ 9. સો 9 ઇઝ લેફ્ટ ચાઇલ્ડ ઓફ 10 and 9 plus 6 plus 1 એટલે કે 7. 7 ઇન્ડેક્સ ઉપર છે 3. તો 3 ઇઝ અ રાઇટ ચાઇલ્ડ ઓફ 10. તો 9 અને 3 આ ટ્રીમાં દેખાય છે, લેફ્ટ ચાઇલ્ડ અને રાઇટ ચાઇલ્ડ. So that's how we can find કે એરેની અંદર કઈ ઇન્ડેક્સ ઉપર લેફ્ટ ચાઇલ્ડ સ્ટોર છે અને કઈ ઇન્ડેક્સ ઉપર રાઇટ ચાઇલ્ડ સ્ટોર છે. તો 2i ઇન્ડેક્સ ઉપર લેફ્ટ ચાઇલ્ડ હશે અને 2i plus 1 ઉપર રાઇટ ચાઇલ્ડ હશે. ધેટ ક્લિયર? i નો મીનિંગ છે તમારા રૂટની ઇન્ડેક્સ, ધ ઇન્ડેક્સ ઓફ યોર રૂટ કે જેના માટે તમે ફાઇન્ડ કરો છો તે. ઓકે, ચલો હવે સપોઝ તમારે 14 માટે ફાઇન્ડ કરવું છે કે 14 નો લેફ્ટ ચાઇલ્ડ એરેમાં ક્યાં સ્ટોર છે અને 14 નો રાઇટ ચાઇલ્ડ એરેમાં ક્યાં સ્ટોર છે. શું કરીશું, 14 ની ઇન્ડેક્સ શું છે 2. 2 into 2 4. 4 ઇન્ડેક્સ ઉપર જુઓ 8. એનો લેફ્ટ ચાઇલ્ડ યસ. અને 4 plus 1 5 7 that is its right child. So basically we are finding the index of left and right child.
ઓકે. આફ્ટર દેટ, આ તો વાત થઈ કે ભાઈ તમારી જોડે રૂટની ઇન્ડેક્સ છે અને તમારે લેફ્ટ અને રાઇટની ઇન્ડેક્સ ફાઇન્ડ કરવી છે. હવે સપોઝ એની રિવર્સ પ્રોસેસ કે તમારી જોડે લેફ્ટ કે રાઈટ ચાઇલ્ડની ઇન્ડેક્સ આપેલી છે અને તમારે એના રૂટની ઇન્ડેક્સ ફાઇન્ડ કરવી છે. સમજીએ અહીંયા આ 3 છે એ આપણો ચાઇલ્ડ કહેવાય. 3 ઇઝ અવર ચાઇલ્ડ. આ 3 વાળો જે નોડ છે, આ વાળો આપણો, એ આપણો ચાઇલ્ડ નોડ છે. મારે એવું ફાઇન્ડ કરવું છે કે એનો જે રૂટ છે 10 એ કઈ ઇન્ડેક્સ ઉપર સ્ટોર છે. અગેન, અત્યાર સુધી આપણે શું કર્યું? રૂટની ઇન્ડેક્સ હતી, એના પરથી આપણે ફાઇન્ડ કર્યું કે એનો લેફ્ટ અને રાઈટ કઈ જગ્યાએ સ્ટોર છે. ટોટલી ઇન્વર્સ પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ કે જેમાં આપણી જોડે ચાઇલ્ડની ઇન્ડેક્સ આપેલી છે અને આપણે ફાઇન્ડ કરવું છે કે રૂટ ક્યાં સ્ટોર હશે. સપોઝ આપણી જોડે છે 3. મારે ફાઇન્ડ કરવું છે કે 3 નો જે રૂટ છે એ કઈ ઇન્ડેક્સ ઉપર સ્ટોર છે. તો કઈ રીતે ફાઇન્ડ કરીશું? એના માટે છે i/2 and એની લોઅર લિમિટ. I means index, always remember, I means index. 3 ની ઇન્ડેક્સ શું છે? 7. 7/2 3.5. એની લોઅર લિમિટ that is 3. તો ઇન્ડેક્સ 3 ઉપર એનો રૂટ સ્ટોર હશે. તો ઇન્ડેક્સ 3 ઉપર એનો રૂટ સ્ટોર છે કે નહીં? યસ. સેમ વે કોઈ બીજા માટે ફાઇન્ડ કરીએ. સપોઝ 7 માટે ફાઇન્ડ કરવું છે કે એનો રૂટ કઈ ઇન્ડેક્સ ઉપર છે. તો 5/2 2.5. 2.5 ની લોઅર લિમિટ that is 2. તો ઇન્ડેક્સ 2 ત્યાં એનો શું છે? રૂટ સ્ટોર છે. So that's how these equations are given, that જો રૂટ આપેલો હોય તો એનો લેફ્ટ ચાઇલ્ડ હશે 2i ઇન્ડેક્સ ઉપર અને રાઈટ ચાઇલ્ડ હશે 2i પ્લસ 1 ઇન્ડેક્સ ઉપર. ઇન ધ સેમ વે, જો તમારી જોડે ચાઇલ્ડ આપેલો છે, ચાઇલ્ડની ઇન્ડેક્સ આપેલી છે, તો એનો પેરેન્ટ ક્યાં હશે? તો કે i/2 એની લોઅર લિમિટ. Okay, what is the time? 9:51. Thank you. Okay. And there is one tomorrow the lecture that is at 12:55, that is of Bhavin sir. That lecture I will conduct. ભાવિન સરનો જે લેક્ચર છે એ હું કન્ડક્ટ કરીશ કાલે, જે 12:55 ઉપર છે તે. અને નેક્સ્ટ બધા લઈ લો ને. શું બધા લઈ લો? અને નેક્સ્ટ ટાઈમ જે હશે ભાવિન સર એ મારો લઈ લેશે. એ તમને ઇન્ફોર્મ કરશું કે હું લેવાની છું કે ભાવિન સર લેવાના છે. બટ કાલવાળો જે ભાવિન સરનો લેક્ચર છે એ હું લઈશ. તો કાલે આપણે ડાયના 2 લેક્ચર થશે. નહીં, કાલે છે આપણો? હા છે, મંગળવારે છે. તો એક સવારવાળો અને એક બપોરવાળો. ઓકે, 5 મિનિટ આપો, હું તમને લીવ કરી દઉં છું. ઓકે, ચલો વાંધો નહીં, તમારી એટેન્ડન્સ આપી દો. ચલો બીજું આપણે કાલે 2 લેક્ચર છે ને એમાં જોઈશું. ચલો વાંધો નહીં. રોલ નંબર 1, 2, 4, 5, 6, 7. 7 આદર્શ. 8, ઓકે, 10, 12, 13, 14, 15, 16,
17, 18, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27,